ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે કિચનનું કામ સ્ટાર્ટ કરી દીધું છે ટિફિન માટે. તો તમને બતાવું કે આજે શું ચાલે છે. અત્યારે લોટ બંધાઈ રહ્યો છે. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. લોટ બાંધે છે હવે. ચાલુ કરે છે લોટ બાંધવાનો. લોટ બાંધવાનો. લોટ બાંધી જાય એટલે રોટી બનાવવાની ચાલે. અત્યારે લોટ બંધાઈ રહ્યો છે. લોટ બંધાઈ જાય તો કિચનનું બીજું કામ જે હશે એ તમને બતાવું. બહાર શાક બનાવવાનું ચાલુ છે તો આપણે દેખી રહ્યા શાક કેવી રીતે બને છે. શાકનું ગ્રેવીને એવું ચાલુ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું ચાલે છે તારે? આ શાક બનાવું છું અત્યારે. શાક બની રહ્યું છે. ગ્રેવી એવું થાય છે. અત્યારે ભાત અને દાળ ને બધું થઈ ગયું છે રેડી. હવે ખાલી રોટલી બને છે તો અમારી રોટલી કેવી રીતે બને તમે બતાવો. કેટલી રોટલી બનાવી છે? થઈ જશે, અડધી બાકી છે. બરાબર. અડધી રોટલી થઈ ગઈ છે અને અડધી બાકી છે. બનાવીને ટિફિન ભરે દાળ ભાત થઈ ગયું, શાક ચડે છે. અત્યારે ટિફિન ભરવાનું ચાલુ છે. આ બધું દાળ ભરાઈ છે. શું ભરાય છે. હા શાક ભરીએ. બરાબર. દાળ ભરાઈ ગઈ છે. આ બધું ભાત ભરાઈ છે. દાળનો ભાત ભરાઈ ગયો છે. અત્યારે આગળ ટિફિન ભરાઈ ગયા. ભગવાનનો થાળ છે. ભગવાનનો થાળ કાઢ્યો છે આપણે ધરાવવા માટે. મહાવીર ધરાઈ દે છે. ભગવાનને ધરાવવું પડે. ભગવાનને સવારે થાળ ધરવા માટે કાઢી દીધી છે. એટલે ભગવાનને ધરાવી દઈએ પછી ટિફિન ભરવાનું ચાલુ. આ બાજુ આપણે ટિફિન ભરાવાનું ચાલુ છે અને આ બાજુ આપણે ટિફિન આવી ગયા છે. और ટિફિનમાં આપણે પેક કરીશું અને પછી નીકળીશું ત્યાં. અત્યારે આપણે ગેટ ઉપર આવી ગયા ટિફિન આપવા માટે. એક ટિફિન આપણે લઈ લઈશું. પછી આગળ ટિફિન આપી દઈએ ગેટ ઉપર. એક ટિફિન આપવાનું છે. બરાબર. આગળ ટિફિન આને મૂકી દઈએ પછી નીકળીએ. ગેટને બીજી જગ્યાએ આપવાનું. અત્યારે આપણે ટિફિન આપીને આવી ગયા છે ઘરે અને જમવા બેસી ગયા છે. જમવામાં આજે છે શાક રોટલી છાશ. આપણે જમવાનું સ્ટાર્ટ કરીશું. અત્યારે આપણે સાંજની રસોઈ ચાલુ કરી છે ટિફિન બનાવવાનું. શાકભાજી આપણે લેતા આવ્યા છે. શાકભાજી અને અત્યારે દેખીએ શાકભાજી સંભાળાય છે. શું અત્યારે બનાવવાનું છે? અત્યારે વટાણા મિક્સ બનાવવાનું છે બધું. મિક્સ બનાવવાનું. વટાણા, લીલી ડુંગળી, ટામેટા, બટાકા, ફુલેવાર બધું મિક્સ. બરાબર. આજે બધા એસ્ટેટમાંથી લાઇટો કટશે એટલે સાંજના ટિફિન ઓછા છે. અત્યારે આપણે રસોડામાં જોઈએ શું ચાલી રહ્યું છે કામકાજ. શું ચાલે છે ત્યારે? રોટી બનાવવાની ચાલુ કરી છે. રોટલી બનાવવાનું ચાલુ કર્યું છે. આજે સાંજે ટિફિન સાંજના ટિફિન રોટલી બને છે અત્યારે. અત્યારે ચાલુ કરી છે. જો અત્યારે જ ચાલુ કરી છે એટલે થોડી ઘણી બની ગઈ છે. અને આ બાજુ શાક ને એવું થાય છે. ત્યારે બહાર આપણે શાક બને છે. લીલી ડુંગળી શેકાય છે. મતલબ લીલી ડુંગળી શેકાય છે ને લીલી ડુંગળી. મિક્સ શાક માટે આપણે ડુંગળી હતા શીખીએ તે પણ ચાલુ છે. અત્યારે આપણે દેખીએ કે શાક રેડી થયું કે નહીં થયું. થઈ ગયું શાક રેડી? હા, થઈ ગયું. થોડી વાર રહેવા દઉં પછી ધાણા નાખી દઉં, થઈ જશે. શાક રેડી થઈ ગયું છે. પછી ટિફિન પેક કરીએ. ધાણા નાખવાના તો ધાણા છે અંદર છે, આપણે લાવી નાખી દઉં. અત્યારે ટિફિન પેક કરવા માટે આપણે બેસી ગયા છે. શું પેક કર્યું છે એ તમને બતાવું.
શું શું પેક થયું છે તાર? ખાલી હજી તો દાળ જ પેક કરી, આ બધી દાળ જ છે. દાળ જ પેક કરી જેવું. હવે શાક કરું, ભાત પેક પછી ભાત ને રોટલી. બરાબર. શાક આપણે ડબ્બા શાક બનાવવા ગોઠવાઈ જાય પેક કરવા માટે. શાકના ડબ્બા ગોઠવી જશે પછી આપણે એક એક કરીને શાક પેક કરીશું. આજે મિક્સ સબ્જી બનાવી, મિક્સ સબ્જી પેક થઈ રહી છે. બરાબર. મિક્સ સબ્જી અત્યારે પેક થાય છે ટિફિન માટે. ગરમ ગરમ 7:30 જેવું વાગ્યું છે એટલે 8 વાગ્યા સુધી ટિફિન પહોંચી જશે. અત્યારે આપણે એસ્ટેટમાં આવી ગયા છે પણ એસ્ટેટમાં હજુ લાઇટો ત્યાં નહીં મિત્રોમાં. તો ટિફિન લઈ લઈએ. લાઇટો છે નહીં એસ્ટેટમાં, બધા બેઠા છે કામ બામ નહીં કરતા કે શું અત્યારે? લાઇટો છે નહીં. ટિફિન આપણે આપી દઈએ અત્યારે. પતિકભાઈની કંપનીમાં આવી ગયા છે પણ લાઇટો છે નહીં. પતિકભાઈ દેખાય કે નહીં દેખાતા? કોઈ દેખાતું છે નહીં. ટિફિન આપી દઈએ. સવારનું ટિફિન આપણે લઈ લઈએ. દેખાતું નથી પછી આપણે બીજી જગ્યાએ નીકળીએ. તમે કહો દરકે કહો. અનિલના ટિફિન આપવા માટે આવી ગયા છે. અનિલ કરે છે વાત. ભાવનગર જઈને આવ્યો છે. ભાવનગર ગાડી ચલાવવા છે. કઈ જવાની ગાડી પાછળ દેખાય છે? ભાવનગર જાય છે રોજ. ટિફિન આપણે આપી દઈએ. ટિફિન આપી દીધું છે બરાબર. પછી આપણે બીજી જગ્યા માટે અત્યારે આપણે ટિફિન આપીને આવી ગયા છે અને અત્યારે જમવા બેઠા છે. જમવામાં અત્યારે આજે પાપડ, મિક્સ શાક, મિક્સ સબ્જી બનાવી છે. આ બાજુ રોટલી, શાક અને છાશ. મહાવીર ત્યાં બેઠો છે, ફોન જોવો છે અને આરો આ બાજુ છે.